સંઘ પ્રદેશ દમણમાં કાળજુ કંપાવનારી ઘટના. પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં બે માસૂમોનો લેવાયો ભોગ. ઘટના છે દમણના તટરક્ષક વિહાર કોલોનીની. પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. ઉશ્કેરાઈને પત્નીએ પોતાના બંને બાળકોને ચોથા માળેથી નીચે ફેંકી દીધા. નીચે પટકાતા જ બંને બાળકોના મોત થયા. બંને બાળકોની હત્યા કર્યા બાદ માતાએ પણ ચોથા માળેથી કૂદવાનો પ્રયાસ કર્યો, જો કે પતિએ પકડી લેતા એનો બચાવ થયો. બાળકોના મોત મામલે પોલીસે માતાની ધરપકડ કરી છે. સંઘ પ્રદેશ દમણમાં કાળજુ કંપાવનારી ઘટના. પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં બે માસૂમોનો લેવાયો ભોગ. ઘટના છે દમણના તટરક્ષક વિહાર કોલોનીની. પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. ઉશ્કેરાઈને પત્નીએ પોતાના બંને બાળકોને ચોથા માળેથી નીચે ફેંકી દીધા. નીચે પટકાતા જ બંને બાળકોના મોત થયા. બંને બાળકોની હત્યા કર્યા બાદ માતાએ પણ ચોથા માળેથી કૂદવાનો પ્રયાસ કર્યો, જો કે પતિએ પકડી લેતા એનો બચાવ થયો. બાળકોના મોત મામલે પોલીસે માતાની ધરપકડ કરી છે.